હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કન્વેન્શન્સ, પ્રોટોકોલ, એગ્રીમેન્ટ અને એમેન્ડમેન્ટ વિશે સાવ ટૂંકમાં માહિતી મેળવીને આગળ વધવાનું છે. અને એક્ઝામ પહેલા આ વિડીયો તમારે જોઈ લેવાનો, જો તૈયારી ન થઈ હોય તો. ચલો આપણે આગળ માહિતી મેળવીએ આમાં. તો સૌથી પહેલા વાત કરીએ રામસર સંમેલનની. તો રામસર સંમેલનની જ્યારે વાત કરતા હોય તો એ કોની સાથે સંકળાયેલું છે? તો આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત આર્દ્રભૂમિ વિસ્તાર એટલે કે વેટલેન્ડ, જ્યાં ભીની જગ્યા હોય, તળાવ હોય, એવી બધી જગ્યાની વાત થાય છે. એના સંરક્ષણ અને બુદ્ધિગમ્ય ઉપયોગ માટેની જે સંધિ છે એને કહેવામાં આવે છે રામસર સંમેલન. તો રામસર સંમેલન કોની સાથે સંકળાયેલું છે? જે આર્દ્રભૂમિવાળા વિસ્તારો છે એના સંરક્ષણ સાથે સંબંધિત છે એ સંધિ છે રામસર સંમેલનની. એની પછી એક નામ વાંચી લઈએ કે મોન્ટ્રક્સ રેકોર્ડ. તો આ શું છે? એક રજિસ્ટર છે. આ રેકોર્ડ જે છે એ એક પ્રકારનું રજિસ્ટર છે. પણ રજિસ્ટર કોનું છે? જ્યાં માનવ હસ્તક્ષેપ થતા હોય, પ્રદૂષણ હોય કે અન્ય કારણોને લીધે ઇકોલોજીકલ બાબતને ગંભીર નુકસાન થતું હોય, કઈ જગ્યાએ? વેટલેન્ડ્સ ઉપર, એટલે કે ભીની જમીન હોય ત્યાં જો આવું નુકસાન થતું હોય, પ્રદૂષણ થતું હોય, તો એની યાદી બનાવવામાં આવે છે. એ યાદી જ્યાં બનાવવામાં આવે છે એ રજિસ્ટરને કહેવામાં આવે છે મોન્ટ્રક્સ રેકોર્ડ. એટલે કે સંરક્ષણની ત્યાં ખૂબ તાતી જરૂરિયાત છે એવું એ દર્શાવે છે. એની પછીની વાત કરીએ જૈવ વિવિધતા પરના સંમેલનની, તો જેને ટૂંકમાં CBD તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનું પૂરું નામ છે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. અન્ય નામની વાત કરીએ તો તેને પૃથ્વી શિખર સંમેલન પણ કહેવામાં આવે છે, રિયો અર્થ સમિટ પણ કહેવામાં આવે છે અને એજન્ડા 21 તરીકે પણ ઓળખાય છે. તો CBD ની વાત કરવાની છે તો એ કોની સાથે સંબંધિત છે? તો આંતરરાષ્ટ્રીય સ્તરની આ સંધિ છે, એટલે કે આ સંમેલન છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાના સંરક્ષણ એટલે જે જીવમાં વિવિધતા છે એ ટકી રહેવી જોઈએ. અમુકનો નાશ થઈ જાય એવું થવું જોઈએ નહીં. એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણની જરૂરિયાતને માન્યતા આપવાની, ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવાની અને સંસાધનોનો જો ઉપયોગ કરીએ છીએ એનાથી જે લાભો થાય છે એની દરેક દેશો વચ્ચે ન્યાયી અને સમાન વહેંચણી માટેની આ સંધિ છે. એની સાથે સંકળાયેલા પ્રોટોકોલ ક્યાં છે? મુખ્ય આપણે બે પ્રોટોકોલ વિશે વાત કરવાની છે. એક છે કાર્ટેજીના પ્રોટોકોલ અને બીજું છે નાગોયા પ્રોટોકોલ. બંને વિશે આપણે ચર્ચા કરી લઈએ. કાર્ટેજીના પ્રોટોકોલમાં શું હોય છે કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ. હવે પ્રોટોકોલ અને સંમેલન વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો સંમેલનમાં શું હોય? એક ફ્રેમવર્ક છે, એક ડિઝાઇન નક્કી કરે. અને પ્રોટોકોલ એટલે કે કાનૂની જે બધી બાબતો હોય એમાં સમાવિષ્ટ હોય. કોઈ દંડની જોગવાઈ હોય, તમારે આમ જ કરવું પડશે, એવી બધી જોગવાઈઓ હોય, શેમાં હોય? પ્રોટોકોલમાં હોય. સંમેલનો એકમાત્ર કે આવું કરવું જોઈએ જેથી કરીને આમ થઈ શકે છે, એક ફ્રેમવર્ક પૂરું પાડશે. તો એ ખબર હોવી જોઈએ કે પ્રોટોકોલ એટલે કે એક પ્રકારનું કાનૂની દસ્તાવેજ છે, એમાં બધા એ પ્રોટોકોલ રજૂ કરેલા છે. તો કાર્ટેજીના પ્રોટોકોલ એ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ કે જેમાં આધુનિક બાયોટેકનોલોજીના પરિણામ સ્વરૂપ, આધુનિક બાયોટેકનોલોજી એટલે કે અત્યારે આપણે ડોડાની જાત જોઈએ તો દેશી ડોડા હવે ઓછા બધા ખાય છે. અત્યારે અમેરિકન ડોડા ખાય છે, એ સંકર છે. તો આધુનિક બાયોટેકનોલોજીના પરિણામે શું કરે છે? સંકર બધું ભેગું કરીને નવીન વસ્તુ બનાવે છે. તો જીવંત સંશોધિત સજીવો એટલે કે LMO જો ઇંગ્લિશમાં કહીએ તો લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સના સલામત વહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત વહન, એની સંભાળ કરવી અને એના ઉપયોગ દ્વારા જૈવ વિવિધતાના સંરક્ષણમાં મદદ કરવી. પણ હવે આપણે જોઈએ છે સમય જતા જતા જે ઓરિજિનલ જે બધી જાતો છે એ બધી નષ્ટ થતી જાય છે અને સંકર જાતો જ બધી આવતી જાય છે. પણ અહીં હેતુ એવો છે કે જે ઓરિજિનલ જાત છે એનું પણ સંરક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. એની પછી વાત કરીએ નાગોયા પ્રોટોકોલની. તો નાગોયા પ્રોટોકોલમાં શું છે? આ સંશોધિત જે સજીવો છે એનાથી જે લાભો ઉદ્ભવે છે એની દરેક દેશો વચ્ચે ન્યાયી અને સમાન વહેંચણી થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય રીતે આ કાયદામાં એવું કહેવામાં આવેલું છે. તો નાગોયા પ્રોટોકોલ અને આપણે પહેલા જોઈએ કાર્ટેજીના પ્રોટોકોલમાં શું છે? જીવન સંશોધિત સજીવોનું સંરક્ષણ કરવું, સંભાળ લેવી અને એનો ઉપયોગ દ્વારા જૈવ વિવિધતાના સંરક્ષણમાં મદદ કરવી અને વહેંચણીની વાત આવે એ નાગોયા પ્રોટોકોલમાં આવશે. એની પછી વાત કરીએ સ્ટોકહોમ સંમેલનની. તો સ્ટોકહોમ સંમેલન આવે એટલે કાર્બનિક પ્રદૂષકો તમારે યાદ રાખવાના. કાર્બનિક પ્રદૂષકોના ઉત્પાદન, ઉપયોગ, આયાત અને નિકાસને બંધ કરવા કે ઘટાડાનો ઉદ્દેશ એનો મુખ્ય છે. સ્ટોકહોમ સંમેલનમાં શું છે? પ્રદૂષકોનું નિયંત્રણ કરવું. એ મુખ્ય યાદ તમારે રાખવાનું છે. બેસલ સંમેલનની વાત કરીએ તો જોખમી કચરાના સીમા પર પરિવહનને નિયંત્રિત કરવું અને તેના નિકાલનું સંચાલન કરવું. હવે સીમા પર એટલે આંતરરાષ્ટ્રીય સંધિ છે. અન્ય દેશમાંથી આપણા દેશમાં કોઈ જહાજ આવતું હોય, એમાં કાંઈ પણ એવા જોખમી કચરા હોય
તો એ દેશના લોકોએ આપણને પહેલા કહી દેવાનું કે આનો નિકાલ આવી રીતના કરવાનો છે અને એની પરમિશન બધી લઈને પછી જ આગળ વધવાનું છે. એ બધું આ સંધિમાં આવશે. એટલે કે જોખમી કચરાના સીમા પર પરિવહનને નિયંત્રિત કરવું અને તેના નિકાલનું સંચાલન કરવું. એની પછી વાત કરીએ મીનામાતા સંમેલનની, તો પારા દ્વારા જેટલા રોગો થાય છે એ ન થાય એના નિયંત્રિત હેતુ જે કાર્ય કરવામાં આવે છે એનું અહીંથી બધું કાર્ય થતું હોય છે મીનામાતા સંમેલનમાં. તો પારા અને તેના સંયોજનોના માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પરના હાનિકારક પ્રભાવથી રક્ષણ કરવાનું કાર્ય જે થાય છે એ શેમાં થાય છે? મીનામાતા સંમેલન અંદર થતું હોય છે. એની પછી વાત કરીએ વિયેના સંમેલનની, તો ઓઝોન સ્તરના સંરક્ષણ માટે જેટલી બાબતો હોય છે એ વિયેના સંમેલન હેઠળ આવતી હોય છે અને એનું ફ્રેમવર્ક પૂરું પાડતું હોય છે. સંમેલન એટલે ફ્રેમવર્ક. હવે કાયદાકીય બાબતોની વાત કરીએ તો ઓઝોન અવક્ષયન પદાર્થો એટલે ઓઝોન જે પડ છે એને તોડતા પદાર્થો ODS ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટાન્સનું ઉત્પાદન અને વપરાશને તબક્કાવાર ધીરે 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 ઘટાડવા અને અંતે એનો નાશ કરી દેવાનો. એનું ઉત્પાદન જ ન થવું જોઈએ. એનો કોઈ હોય તો કંઈક તૂટવાની વાત થાય ને, તો એ પહેલા તો શું કરવાનું છે કે એસી છે એમાંથી આપણે જે ગેસ અંદર ભરીએ છીએ એ જ તે ઓઝોનના પટ્ટીને તોડે છે, પણ એ તો ઉપયોગ વધતો જ જાય છે દિવસે ને દિવસે. તો એની જગ્યાએ અન્ય સ્ત્રોતનો ઉપયોગ થાય એવો આપણે ભલામણ કરવાની છે. તો અહીંયા કહેવા શું માંગે છે કે ODS કે જે ઓઝોનના પડને તોડે છે એવા પદાર્થોનો ઉત્પાદનનો જે રેશિયો જે વધતો જાય છે એને ધીરે ધીરે ઘટાડવાનો અને અંતે એને નાબૂદ કરી દેવાની વાત થાય છે. એ મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળ આવશે. એની પછી એમાં એક સુધારો કરવામાં આવ્યો, કિગાલી સુધારો. કિગાલી સુધારામાં શું કરવામાં આવ્યું કે ઓઝોનના પડને જે વાયુઓ તોડે છે એની સિવાય જે ગ્રીન હાઉસ વાયુઓ છે એનો પણ સમાવેશ મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવ્યો છે. આ સુધારા હેઠળ જે ગ્રીન હાઉસ વાયુઓ કોને કહેવાય? જે તાપમાનમાં વધારો કરતા હોય એને, અથવા તો તાપમાન જાળવી રાખવામાં પણ ગ્રીન હાઉસ વાયુઓ ઉપયોગી છે, પણ વધી જાય તો તાપમાનમાં ખૂબ વધારો થઈ જાય છે. એની પછી વાત કરીએ UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જની વાત થાય છે તો વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓની માત્રાને ઘટાડવા માટેનું કાર્ય કોણ કરે છે? UNFCCC. જે માનવ હસ્તક્ષેપ હોય છે એને અટકાવવાનું કામ કરે છે. એની અંદર આવે છે ક્યોટો પ્રોટોકોલ કે UNFCCC હેઠળ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે કાયદેસર, જો કાયદેસર પ્રોટોકોલ એટલે કાયદેસરના બધા કાનૂની બંધન કરતા હોય છે, તો કાયદેસર રીતે બંધન કરતા લક્ષ્યો નક્કી કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર હોય તો એ કયો છે? ક્યોટો પ્રોટોકોલ. એટલે ક્યોટો પ્રોટોકોલ એ ક્લાઇમેટ ચેન્જ માટેનો એક પ્રથમ આંતરરાષ્ટ્રીય એ પ્રોટોકોલ છે જેમાં ગ્રીન હાઉસ ગેસીસને ઘટાડવાનું છે. ગ્રીન હાઉસ ગેસીસ એટલે ક્યાં ક્યાં? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, HFC એનું પૂરું નામ યાદ રાખવાનું છે, હાઇડ્રો ફ્લોરોકાર્બન, PFC નું પૂરું નામ યાદ રાખવાનું, પર ફ્લોરોકાર્બન, SF6 નું પૂરું નામ યાદ રાખવાનું, સલ્ફર હેક્ઝાક્લોરાઇડ. આ બધા ગ્રીન હાઉસ ગેસીસ છે. એને આપણે શું કરવાનું છે? એના પ્રમાણને ઘટાડવાનું છે વાતાવરણમાં. એની પછી વાત કરીએ પેરિસ કરારની, તો આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જની જ વાત થાય છે. આબોહવા પરિવર્તન માટે સંરક્ષણ સંબંધિત કરાર છે જેમાં વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવા ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જન ઘટાડવા માટેનું કાર્ય અહીં કરવામાં આવતું હોય છે. એની બાબતને અહીં સાંકળવામાં આવતી હોય છે. અને અહીંયા જે આંકડાકીય બાબત છે એને તમારે યાદ રાખવાની છે. વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારો પૂર્વ ઔદ્યોગિક સ્તરથી જે છે પહેલેથી તેના સ્તરથી 2 ડિગ્રી સેલ્સિયસ એટલે ફેરનહીટમાં બોલીએ 3.6 ડિગ્રી ફેરનહીટથી નીચે રાખવો, અને જો વધારો થાય તો 1.5 ડિગ્રી એટલે કે 2.7 ડિગ્રી ફેરનહીટ સુધી મર્યાદિત કરવાનો પ્રયાસ કરવાનો છે. એનાથી વધવો જોઈએ નહીં. અંતમાં વાત કરીએ UNCCD કે જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. એટલે ડેઝર્ટિફિકેશન રણીકરણ. ગંભીર દુષ્કાળ અને રણીકરણનો સામનો કરી જમીનની ઉત્પાદકતા પુનઃસ્થાપિત કરવાનો મુખ્ય હેતુ છે UNCCD નો. એટલે કે રણીકરણ વધતું ન જાય. રણીકરણ કોને કહેવાય? સૂકા, અર્ધશુષ્ક અને શુષ્ક ઉપભેજવાળા વિસ્તારોમાં જમીનની અધોગતિ, એટલે કે રણ વિસ્તારમાં ફેરવાતું જતું હોય એ. એને લીધે શું થાય છે? ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, જૈવ વિવિધતાનો નાશ થાય છે, જમીનની માળખાની જે આખી એની ઉપજ માટેનું જે માળખાકીય એની ગતિવિધિ હોય છે, જે કાર્બનિક પદાર્થો હોય છે એમાં પણ કંઈક કન્વર્ઝન થતું હોય છે. એટલે કે એમાં શું થાય છે? કંઈક ને કંઈક બગાડ થતો હોય છે. તો આ બધી આપણે બાબતની વાત કરી ટૂંકમાં, પણ જ્યારે ડિટેલમાં ચર્ચા કરવી હોય તો તમે અલગ અલગ મેં આ દરેકનો વિડીયો બનાવેલો છે એ જોઈને જ જોજો, જેથી કરીને તમારે 5 પ્રશ્નો જે આવે છે 2-2 ગુણના એ તમે એટેમ્પ્ટ કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.